અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે તે અત્યારે હાલ નીકળી ગઈ છે। આપણને ખબર છે કે રથયાત્રાની એક પરંપરા રહેલી છે કે સૌથી પહેલા ગજરાજ હોય છે, એ બાદ ટેબ્લો હોય છે ને એ બાદ ભજન મંડળી ને તે બાદ ભગવાનના રથ હોય છે। પરંતુ અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ પણ સામે આવી રહી છે અને આ વિડીયો છે એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે જે ગજરાજ હોય છે એમાંથી 3 જેટલા ગજરાજ છે તે બેકાબુ બન્યા હતા અને તે જ વિડીયો અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા રંગેચંગે તો મનાવવામાં આવી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ એક વિઘ્ન થયું છે, જેની અંદર રથયાત્રામાં સામેલ હાથીમાંથી 3 હાથી બેકાબુ બન્યા હતા। અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા અને હાથીને ભાગતા આવતા જોઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। 3 જેટલા લોકો છે એ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મળતી માહિતી મુજબ ડીજેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબુ બન્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે। જો કે પોલીસની સમય સૂચકતાને કારણે કોઈ અફરાતફરી મચી નહોતી અને ગણતરીની મિનિટોમાં જ હાથી છે તેમના ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પોલીસની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે। મળતી માહિતી મુજબ ખાડિયાના ઘાંચીની પોળ પાસેથી પસાર થતી વખતે ડીજે અને વધુ પડતા લાઉડ સ્પીકરને કારણે ગજરાજ છે તે ભડક્યા હતા, જેને કારણે 2 થી 3 લોકોની ઈજા પહોંચી હતી। તેની સાથે મહાવત અને સુરક્ષા કર્મચારીઓએ મહા મહેનતે ગજરાજને કાબુમાં લીધા હતા અને ત્યારબાદ નર અને 2 માદા હાથીને કવર કરીને સાઈડમાં કરી દેવાયા હતા અને રથયાત્રાના રૂટમાં જોડાવાથી બાકાત કરવામાં આવ્યા હતા અને અત્યારે હાલ સમગ્ર ઘટનામાં ટીવી ચેનલના કેમેરામેન તેની સાથે ઈજાગ્રસ્ત થયું હોવાની પણ માહિતી સામે આવી રહી છે અને જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે, વિડીયો ઉપર પણ નજર કરીએ। अंदर रहजो, कोई जतू नहीं। चिस्ता करा अंदर जाओ, अरे अंदर जाओ, अंदर जा, अंदर जा। अंदर आज दिल्ली और आउट है એટલે આમ તો આ રથયાત્રા રંગેચંગે ચાલી રહી હતી, પરંતુ અચાનક જ ખાડિયા પાસે વધારે પડતા ડીજેના અવાજ અને લાઉડ સ્પીકરને કારણે જે ગજરાજ હોય છે, પરંપરાગત ગજરાજ નીકળતા હોય છે રથયાત્રાની સાથે, એમાંના જ 3 ગજરાજ છે તે ભડક્યા હતા, બેકાબુ થયા હતા અને તે લોકોને અત્યારે હાલ સાઈડમાં કરવામાં આવ્યા છે। તે લોકોને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે જેથી કરીને તે લોકો શાંત પડી જાય। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।